नहीं चलेगी, नहीं चलेगी। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। कल लड़े गोरों से, आज लड़ेंगे जोरों से, कल लड़े गोरों से, आज लड़ेंगे जोरों से। रिलायंस तेरी तानाशाही, नहीं चलेगी, नहीं चलेगी, रिलायंस तेरी तानाशाही। नहीं चलेगी, नहीं चलेगी। जय जवान, जय किसान, जय जवान। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના સ્થાનિક લોકોની એક ખૂબ જ ગંભીર અને ન્યાયસંગત લડતને દર્શાવે છે। પોતાની કિંમતી જમીનો ગુમાવ્યા બાદ પણ જ્યારે વચનો પૂરા ન થાય ત્યારે ખેડૂતો અને અસરગ્રસ્ત પરિવારો પાસે આંદોલન સિવાય કોઈ માર્ગ બચતો નથી। આ ઘટનાના મુખ્ય મુદ્દાઓ અને માંગણીઓ નીચે મુજબ સમજી શકાય। મુખ્ય પ્રશ્ન અને માંગણીઓ: રોજગારી અને પ્રાથમિકતા। સ્થાનિક યુવાનોને રિલાયન્સ કંપનીમાં રોજગારી માટે પ્રથમ પસંદગી આપવામાં આવે। બાકી વળતર અને પુનર્વસર્જન। જમીન સંપાદન વખતે જે વચનો આપવામાં આવ્યા હતા તેનું તાત્કાલિક અને પારદર્શક રીતે પાલન થાય। ન્યાયસંગત નિરાકરણ। કંપની વહીવટીતંત્ર અને સંબંધિત સરકારી તંત્ર ભેગા મળીને આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવે। એકતા અને શાંતિપૂર્ણ વિરોધ। જમીન અમારી, હક અમારો। ગ્રામજનોએ આ સૂત્ર સાથે જે એકતા બતાવી છે તે પ્રશંસનીય છે। સૌથી સારી બાબત એ છે કે આટલો મોટો અન્યાય હોવા છતાં ગ્રામજનો શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠા છે, જે લોકશાહીમાં પોતાની માંગ રજૂ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે। આગળનો યોગ્ય માર્ગ: આ વિવાદનો સુખદ અંત લાવવા માટે નીચે મુજબના પગલાં ભરી શકાય। ત્રિપક્ષીય બેઠક। રિલાયન્સ કંપનીના અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર, મામલતદાર અને જાગેશ્વર ગામના આગેવાનો વચ્ચે તાત્કાલિક બેઠક યોજવી જોઈએ। લેખિત ખાતરી। ભૂતકાળમાં અપાયેલા વચનોને સમયમર્યાદા સાથે પૂરા કરવાની લેખિત ખાતરી કંપની તરફથી મળવી જરૂરી છે। સ્થાનિક લોકોના હક અને રોજગારી એ તેમનો બંધારણીય અધિકાર છે। આશા રાખીએ કે તંત્ર અને કંપની વહેલી તકે જાગેશ્વર ગામના લેન્ડ લૂઝર પરિવારોને ન્યાય આપશે।